આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા ભેગા થયા છીએ પગની એક્સરસાઇઝ કરવા માટે. મારી સાથે અહીંયા ઈલા આંટી છે. અને ઈલા આંટી, કેમ છો આજે તમે? બસ મજામાં. મજામાં છે. તમારી ઉંમર કેટલી છે આંટી? હું 68. 68. અને આજે આપણે પગની એક્સરસાઇઝ કરવાના છે તો તમને પગમાં કોઈ તકલીફ ખરી? ના, તકલીફ નથી, ભગવાનની કૃપાથી નથી. ઓકે, બહુ જ સરસ. તો આજે આપણે અહીંયા હિપની એટલે હિપ, ની એટલે ઘૂંટણ અને અહીંયા એન્કલની આપણે આજે એક્સરસાઇઝ કરીશું. તો આપણે શરૂ કરીએ? હા. ઓકે. તો સૌથી પહેલી એક્સરસાઇઝમાં આપણે થોડા ખાલી તમે ખુરશીમાં આગળ આવી જાઓ. હા. અને પહેલી એક્સરસાઇઝમાં આપણે ખાલી પગને આવી રીતે ઊંચો કરવાનો છે અને 20 સુધી ગણવાનું છે. તો જ્યારે ગણીએ ત્યારે પગ ઊંચો જ રાખવાનો. બરાબર? રેડી? ઓકે. રેડી? ઓકે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને નીચે. તમે આ એક્સરસાઇઝમાં તમને ના ફાવે તો તમે બાજુમાં હાથમાં હેન્ડલથી ચેરને પકડી પણ શકો છો. અને જો બીજું કંઈ લાગે તમને વધારે અહીંયા પગમાં કોઈ વેઇટ એડ કરવું છે તો તમે એ પણ કરી શકો છો. આપણે સેમ વસ્તુ બીજા પગમાં કરીશું હવે. ઓકે. રેડી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ગુડ. હવે બીજી એક્સરસાઇઝ આપણે કરીશું જે આપણા ઘૂંટણ માટે છે. એમાં આપણે પગને આવી રીતે આગળ લાવવાનો સીધો અને ફરીથી 20 સુધી ગણીએ ત્યાં સુધી આવી રીતે હોલ્ડ કરી રાખવાનો. ઓકે? ચાલો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. બહુ જ સરસ. સેમ વસ્તુ આપણે બીજા પગે કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ગુડ. હવે તમને એવું લાગે કે 20 તમારા માટે બહુ છે તો તમે 20થી ઓછા પણ કરી શકો છો અને એવું લાગે કે 20 નથી બહુ લાગતા તો તમે વધારે પણ કરી શકો છો. તો તમારી તાકાત પ્રમાણે તમે એને વધઘટ કરી શકો છો. ત્રીજી એક્સરસાઇઝ પર જઈશું આપણે. તો એમાં આપણને પગની એડી ઊંચી કરવાની છે. એટલે આગળના પંજા પર આપણને ખાલી રહેવાનું છે અને આવી રીતે એડી ઊંચી કરવાની છે. તો તમને સાઈડથી બતાવું તો આવી રીતે દેખાશે. બરાબર? અને ફરીથી આપણે 20 સુધી એને હોલ્ડ કરીશું. ઓકે, રેડી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ગુડ. હવે આ પગે કરીશું બીજા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ગુડ. હવે આપણે એનું એક્ઝેક્ટલી ઊંધું કરવાનું છે. એટલે આપણે આમાં પગને પંજા પર કર્યો, હવે આપણે એને એડી ઉપર કરીશું. ફરીથી જ્યારે કરીએ ત્યારે 20 સુધી આપણે હોલ્ડ કરીશું. ઓકે? રેડી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20.
સેમ વસ્તુ બીજા પગે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે આ પગને અહીંયાથી આવી રીતે ખાલી બહાર લઈ જવાનો છે અને ફરીથી 20 સુધી કાઉન્ટ કરીશું અને પછી પાછા અંદર. ઓકે, રેડી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. સેમ આપણે ડાબા પગે કરીશું હવે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. હવે અમે આ જ એક્સરસાઇઝ ઊભા ઊભા પણ કરીશું. જો તમને ઊભા ઊભા ના ફાવે તો તમે બધી બેઠા બેઠા ચેરમાં પણ કરી શકો છો. તો આપણે ઊભા ઊભા કરીશું હવે. તો તમારી ખુરશી થોડી હું ખસાડી દઉં. ઓકે, આંટી બંને હાથે અહીંયા પકડી લો ખુરશી. હા, ઓકે. તો તમારે આવી રીતે ખુરશીની પાછળ છે કે કિચનનું પ્લેટફોર્મ છે એવું કોઈ પણ જે તમારો સોલિડ સપોર્ટ હોય એને યુઝ કરવાનો. તો પહેલી એક્સરસાઇઝમાં આપણે સૌથી પહેલાં આવી રીતે પગને ઉપર લાવીશું અને ફરીથી 20 સુધી. હા, રેડી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. હવે આપણે સેમ વસ્તુ ડાબા પગે કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે આવી રીતે પંજા ઉપર જઈશું અને ફરીથી 20 સુધી હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ઓકે, તમે બંને હાથે પકડી શકો છો. જો તમને બેલેન્સ લાગે કે મને ઇઝી લાગે છે, મારે એને ચેલેન્જ કરવું છે, તો તમે એક હાથ છોડી પણ શકો છો. અને જો તમને એવું લાગે કે એ પણ ઇઝી છે તો તમે બંને હાથ પણ છોડી શકો છો. ઓકે, નેક્સ્ટ વનમાં આપણે એડી ઉપર જઈશું. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. ટ્રાય કરી, બહુ સરસ. ઓકે, હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે પગને આવી રીતે સાઈડમાં કરીશું. રેડી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. અને સેમ વસ્તુ આપણે હવે ડાબા પગે કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. તો આ અમે એક આખો સેટ કર્યો. હવે અમે સેમ આ સેટ ફરીથી કરીશું. તો આપણે ફરીથી એને ચેરમાં બેસીને કરીશું અને ફરી પાછા ઊભા રહીને કરીશું. તો અમે તમને આ 2 વાર બતાવીશું. તમે તમારી તાકાત પ્રમાણે 2 વાર 3 વાર 5 વાર જેટલું બી ફાવે એટલું કરી શકો છો. રેડી આંટી? ફરી બેઠા બેઠા કરીએ આપણે. તો આપણે જમણા પગેથી ફરી શરૂ કરીશું. સૌથી પહેલાં ઉપર. ગુડ. અને ફરી 20. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. હવે આપણે ડાબા પગે.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. હવે પગને આગળ રાખીને ફરીથી 20 સુધી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ડાબા પગે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે આપણે પગના પંજા ઉપર તમે બંને પગ સાથે પણ કરી શકો છો. જો તમારે વારાફરતી ના કરવા હોય તો આપણે બંને પગ સાથે કરીશું આ વખતે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો આ મેં તમને બંને પગ સાથે બતાવ્યા. જો તમને પહેલા સેટની પ્રમાણે બંને પગ સાથે ના ફાવે તો વારાફરતી બી એક એક પગ કરી શકો છો. હવે પગની એડી ઉપર જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો આ એક્સરસાઇઝમાં આપણે એ ટ્રાય કરીએ કે જેટલો બી પગના આંગળા છે ને તમારા અહીંયા જેટલા તમે આમ ખેંચી શકો, એટલે તમે ઇમેજિન કરો કે આ તમારી એડી છે તો આને જેટલો પગ ઊંચો થાય એટલો કરી શકાય. બરાબર છે? ઓકે. હા, સરસ. ઓકે, નેક્સ્ટ વન પગ બારવાળી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ડાબા પગે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. બહુ જ સરસ. ફરી આપણે આની આ બધી ઊભા ઊભા કરીશું હવે. બરાબર? એમ લાગે કે બેલેન્સ રહેશે પણ આગું જ છે પકડવાનું. હા, ના, શરૂઆત હંમેશા પકડીને જ કરવાની અને ધીમે ધીમે તમને થાય તો ચેલેન્જ કરવાનું બેલેન્સને. તો સૌથી પહેલી આપણે પગને ઉપર લાવવાની કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. હવે ડાબા પગે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. હવે બંને પંજા ઉપર જવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ગુડ. હવે બંને એડી ઉપર. રેડી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે પગ સાઈડમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. અને સેમ વસ્તુ આપણે ડાબા પગે કરીશું હવે. 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. બહુ જ સરસ. પાછી જઈશું પાછા. તો આ અમે તમને 2 સેટ બતાવ્યા. એકવાર બેઠા બેઠા ઊભા ફરીથી બેઠા કર્યું આપણે, ફરીથી ઊભા કર્યું. તો હવે આને તમે તમારી તાકાત પ્રમાણે આગળ લઈ જઈ શકો છો. તમને 3 સેટ કરવા છે, 5 સેટ કરવા છે, પગમાં વજન એડ કરવું છે, બધી રીતે તમે કરી શકો છો. જો તમારે પગમાં વજન એડ કરવાવાળું કરવું હોય તો અમારા બીજા વિડીયોને રેફર કરજો. ઓકે, થેન્ક યુ આંટી. ઓકે, થેન્ક યુ.